રાજકોટમાં યુવા ભાજપ મોરચા દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો। કિસાનપરા ચોક ખાતે કેન્ડલ પ્રગટાવી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું। 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। પ્રદેશ તેમજ શહેરના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। પાકિસ્તાન હાય હાયના નારા લગાવવામાં આવ્યા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે 28 લોકોના મૃત્યુ થયા છે। આ બહુ જ ખરાબ કહી શકાય એવું આતંકવાદીઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે। ભારત દેશ ઉપર આ હુમલો થયો છે, ત્યારે આના શ્રદ્ધાંજલિ આપવા માટે અને આ કૃત્યને વખોડી કાઢવા માટે આજે યુવા મોરચા દ્વારા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ભારત દેશના રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ માટે આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરવા માટે અસંખ્ય પગલાઓ લઈ રહ્યા છે અને ખૂબ કડક હાથે આમાં પણ પગલાં લેવામાં આવશે। અને આ કૃત્ય એટલું દુઃખદાયક છે અને આપણને અમે બધા જ આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમના પરિવારને સાંત્વના આપીએ છીએ અને આ એટલા માટે આ શ્રદ્ધાંજલિ સભાનું આજે આયોજન કરવામાં આવેલું છે। કિશન ટીલવા, પ્રમુખ, રાજકોટ શહેર યુવા ભાજપ। 2 દિવસ પહેલા કાશ્મીરના પહેલગામ ખાતે જે 28 નિર્દોષોના આતંકવાદ દ્વારા હુમલો કરી ધર્મ પૂછી અને ધર્મમાં ખબર પડે કે આ હિન્દુ છે તેને મોતને ઘાટ ઉતાર્યા છે, તેની સામે અમારો સખત વિરોધ છે। આજરોજ રાજકોટ મહાનગર યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, આગેવાનશ્રીઓ, રાજકોટના મેયર, પાર્ટીના સૌ આગેવાનો, નેતાઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ યુવા મોરચા દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનના પુતળાને બાળી અને પુતળા દહન કરવામાં આવેલું હતું। અમને સૌને પૂરેપૂરો વિશ્વાસ છે આ દેશના લોકપ્રિય વડાપ્રધાન ઉપર કે નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ ટૂંક સમયમાં આ શહીદોને, આ નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તેને અને તેના પરિવારને પૂરતો ન્યાય આપશે અને પાકિસ્તાનને આતંકવાદનો ખતમો કરશે। એટલા માટે આજરોજ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા આ શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો।